દિલ્હી ભાજપના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આપ નેતા આતિશી પર આપી પ્રતિક્રિયા આપતા કહ્યું કે બીજા પર આક્ષેપ કરવા કરતાં આતિશી જેઓ પોતાની અને પોતાની પાર્ટીની સત્યતા પર ધ્યાન આપે. સચદેવામાં દાવો કર્યો કે આતિશી પોતાની પાર્ટીમાં માન્યતા મેળવવામાં સંઘર્ષ કરી રહી છે, જે એના નેતૃત્વ માટે ખરાબ દાખલો છે. તેઓ વધુમાં કહે છે કે જો આતિશીનું નેતા પ્રત્યક્ષ પદ નક્કી કરાયું હોય તો પણ આપણા ઘણા સિનિયર નેતા તેને આ પદ સ્વીકારવા માટે તૈયાર નથી. સચદેવાએ મુખ્યમંત્રી પદની મર્યાદાને ખોટી રીતે વ્યાખ્યાયિત કરતી આતિશી દ્વારા આવા કેટલાક કાર્યોથી વિવાદ ઊભો કર્યો, જેમ કે શપથ ગ્રહણ સમારોહમાં ખાલી ખુરશી રાખવી અને અરવિંદ કેજરીવાલના આલોચનાત્મક નિવેદનો. તેમણે જણાવ્યું કે આ રીતે પદની મર્યાદા ઘટાડવી રહી છે. તેઓએ વધુમાં કહ્યું કે જો કેજરીવાલના જેલમાં ગુમાવવાના સમયમાં આતિશીએ વિષય પર કોઈ પ્રશ્ન કેમ ન ઉઠાવ્યો. સચદેવાએ હત્યા કરવા કહ્યું હતું કે આતિશી મુખ્યમંત્રી તરીકે પોતાની ભૂમિકા નમ્રતાપૂર્વક ઉપયોગ કરી રહી છે અને બીજેપીના નવનિર્ધારિત વિધાયકો સામે વિદ્યુત કટોથી લઈને લૂંટચાળુ હોવા સુધીના ભયંકર આક્ષેપો કરી રહી છે. आम आदमी पार्टी 5 महीने तुम्हारा मुख्यमंत्री जेल में रहा, उस समय दिल्ली को बताया था कौन है मुख्यमंत्री? आतिशी मान लेना आपके पास कुछ बचा नहीं है कहने को, क्योंकि किस्मत से आप विधायक तो दोबारा बन गई हैं, पर आपकी पार्टी के लोग ही आपको नेता प्रतिपक्ष मानने को तैयार नहीं है. भारतीय जनता पार्टी का मुख्यमंत्री का चेहरा आएगा, सरकार का गठन होगा, उसके बाद आप लोगों के पास इतना काम रहने वाला है कि आप लोग सर खुजाने की फुर्सत नहीं ढूंढ पाओगे. जो जो चोरी आपने की है, जो जो जनता को धोखा आपने दिया है, उसका जवाब आपको देना पड़ेगा.